ચાલો મિત્રો, ટ્રેક્ટર આવી ગયું, બોલાવી દીધી બાકાચીથી. કેમ કે આજે તો હે જીરું વાવવાનું શુભ શરૂઆત કરવાની છે. તો ટ્રેક્ટર પણ આવી ગયું અને હવે બોલાવી દીશે બાકાચીથી. તો હવે સીધું આપણે જવાનું છે. મોટર ચાલુ છે કે નહીં ત્યાં આપણે એક નાનું એવું ખેતર છે, તેમાં તો આપણે આપણું શૂટિંગ કરેલું તે પણછાયો છે, તેમાં આપણે જીરું વાવેલું છે. તમે જોઈ શકો છો ત્યાં ઠેલી પણ પડેલી છે અને ત્યાંથી નીચેના પડામાં ઘાસ વાવેલું છે. અને બાજુના આપણા કાકાએ તેમાં ઘઉં વાવેલા છે. તમે જોઈ શકો છો. અને ત્યાં આપણા ઓજાર પડ્યા છે, આપણી ટીસી છે, ત્યાં આપણું સ્ટાર્ટર પણ છે અને મોટર ચાલુ છે. આપણે વ્યાયા ટ્રેક્ટર બાંધી દીધા પારા, એટલે હવે આપણે ઉપાડવાનો છે પાવડો ઉપાડી કરવાનો છે ધોરિયો કરવાનું કામ હજી ચાલુ છે. તમે લાસ્ટ લગી બ્લોગ જોતા રહેજો, મજા આવે તો જ. ત્યાં આપણા પપ્પા જાય છે, તે ધોરિયાના લીટા કરે છે અને અમારે ધોરિયા કરવાના છે. તમે જોઈ શકો છો ત્યાં ધોરિયો બાકી છે થોડોક. અને આપણે જાય છીએ ધોરિયો હમો કરવા, કચરો હોય તેને કાઢવા જાય છે. ત્યાં તમે જોઈ શકો છો આપણે જીરાની ઠેલી પણ પડેલી છે અને રજકો પણ વાવવાનો છે. તો તમે જોઈ શકો છો ત્યાં રજકો પણ છે. તમે જોઈ શકો છો તેનું બી 2 કિલો છે. રજકો 2 કિલો વાવવાનો છે. 2 વીઘામાં 1.5 વીઘામાં વાવવાનો છે. 2 કિલો રજકો 1.5 વીઘામાં સારો ઉગે કે ન સારો ઉગે કોમેન્ટ કરજો. અને ત્યાં આપણે મહેનત છે હાલવા. અને હવે જો તમે જોઈ શકો છો ધોરિયો હમો કરેલો છે, પણ થાકી ગયો હતો એટલે હું બે વાવ્યા અહીંયા ત્યાં બેઠો હતો. ત્યાં મને વિચાર આવ્યો કે એક બ્લોગ લાગી જાય, તો પછી બ્લોગ બનાવી નાખ્યો એક. તો તમે મને સપોર્ટ કરતા જ રહેજો. જેમ તેમ કરી મારી ચેનલમાં 28 સબસ્ક્રાઇબ થયેલા છે. તમે જોઈ શકો છો મારું સપનું છે યુટ્યુબર બનવાનું, પણ શું વિડીયો બનાવીશ. હજી 2 વિડીયો મોકેલા છે અને જીરું વાવી પણ દીધું છે. બાકી તો શું હોય ને, અત્યારે ઉપર મોજ મસ્તી કરતું રહેવાનું. ત્યાં અહીંયા જે તમે જોઈ શકો છો ખેતર, ત્યાં ઉપલા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે. ત્યાં પારા બાંધે છે અને આપણે ધોરિયો સમો કરવા પહોંચી ગયા છીએ. સપોર્ટ કરતા રહેજો, લાઈક કરો, શેર કરો. આપણો ધોરિયો છે, આપણા ધોરિયો સમો કરી નાખવાનો છે. તમે